ઉધના યાર્ડના ડેપોમાં ઉડતી સિમેન્ટની ધૂળથી લોકોને ત્રાસ, તંત્ર નિષ્ક્રિય, સ્થાનિકોમાં ઉગ્ર રોષ। ઉધના યાર્ડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઉડતી સિમેન્ટની ધૂળના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। યાર્ડ વિસ્તારમાં આવેલા સિમેન્ટના ગોડાઉન તથા ટ્રક દ્વારા થતી અનિયમિત લોડિંગ અનલોડિંગની કામગીરીના કારણે આખો વિસ્તાર ધૂળના ઘેરામાં સમાઈ ગયો છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ધારાસભ્યો, કોર્પોરેટરો તથા મનપા તંત્રને અનેકવાર મૌખિક રજૂઆત કર્યા છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી, જેના કારણે વિસ્તારના રહીશો ગંભીર આરોગ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોમાં સ્વાસ્થ્ય સંબંધિત રોગો વધ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે। રહીશોનું કહેવું છે કે દરરોજ સવારથી સાંજ સુધી ધૂળના કણો હવામાં ઉડતા રહે છે અને ઘરમાં બારણા બંધ કરીએ તો પણ ધૂળ ઘૂસી જાય છે। નાના બાળકો સતત ઉધરસ અને શ્વાસની તકલીફથી પીડાય છે। વારંવારની રજૂઆત છતાં તંત્ર આંખ ઉઘાડતું નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જો આવનારા દિવસોમાં કોઈ પગલાં ન લેવામાં આવે તો સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।